ગાંધીનગરમાં રાજ્ય સ્વાગતમાં મળેલી 131 જેટલી રજૂઆતો સંદર્ભે સંબંધિત કક્ષાએ નિવારણ માટે માર્ગદર્શન સૂચનાઓ આપી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટેકનોલોજીના સુચારુ ઉપયોગથી પ્રજાજનોની સમસ્યા રજૂઆતોના નિવારણ સ્વાગત ઓનલાઈન જરૂરિયાત નિવારણ કાર્યક્રમ અંતર્ગત માર્ચ 2025ના રાજ્ય સ્વાગતમાં ઉપસ્થિત રહીને વિવિધ રજૂઆતો સાંભળી હતી. મુખ્યમંત્રીએ સ્વાગતમાં ખેડૂતો દ્વારા કરવામાં આવતી અને લાંબા સમયથી બાકી પ્રશ્નોનું નિરાકરણ ત્વરિત અને નિશ્ચિત સમયમર્યાદામાં લાવી દેવાના સ્પષ્ટ દિશા નિર્દેશો સંબંધિત અધિકારીઓને આપ્યા હતા. મુખ્યમંત્રીએ કહ્યું કે હવે લોકોમાં જાગૃતિ વધી છે અને વ્યક્તિગત સાથોસાથ જાહેર હિતને લાગતા પ્રશ્નો પણ સ્વાગતમાં આવતા થયા છે. તેમણે આ સંદર્ભમાં સંબંધિત તંત્ર વાહનોને પણ આવા પ્રશ્નોના નિરાકરણ માટે પ્રોએક્ટિવ અભિગમ અપનાવવા દિશા નિર્દેશો આપ્યા છે અને મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં દર મહિનાના ચોથા ગુરુવારે યોજાતા રાજ્ય સ્વાગત ઓનલાઈન જન ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં નાગરિકો અરજદારોએ પોતાની રજૂઆતો ગુરુવારે સવારે 9:30 થી 12 વાગ્યા દરમિયાન રજૂઆત કરી હતી. માર્ચ 2025ના ચોથા ગુરુવારે યોજાયેલા આ રાજ્ય સ્વાગતમાં ઉપસ્થિત અરજદારોની રજૂઆતો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ધ્યાનપૂર્વક સાંભળીને તે સંદર્ભમાં સંબંધિત જિલ્લા તંત્ર કે વિભાગે તે રજૂઆતો અંગે કરેલી કાર્યવાહીની પણ જાણકારી મુખ્યમંત્રીના જનસંપર્ક કક્ષની વિડીયો વોલ મારફતે મેળવી હતી. આ રાજ્ય સ્વાગતમાં કુલ 131 જેટલી રજૂઆતો પડી હતી. તેનું સંબંધિત અધિકારીઓ દ્વારા નિરાકરણ કરવા માટે સંબંધિતોને સૂચનાઓ આપવામાં આવી હતી.